એક જ વ્યક્તિ અને એક જ કલમ અને એક જ સરખો કેસ 9 જણાના સાથે થાય. હવામાં ગોળીબાર કરે તો 9 જણાએ ગોળીબાર કરી. હવામાં ગોળીબાર કર્યો તો 9 જણા પાસે રિવોલ્વર હતી, તે 9ને એક જ સરખી સજા કરવામાં આવી. એટલે આ તો બહુ શંકાસ્પદ મને તો આ નિર્ણય લાગે છે. હાલની જે સરકાર કરી એ ગરીબોના કામ કરવામાં વાળા માણસને સજા કરે છે, અને જે માણસ બીજેપીમાં જોઈન્ટ થઈ જાય છે તે માણસને સામે મોટો ગુનો હશે તે બી માફ થઈ જાય છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને જે જેલની સજા થઈ છે, ત્યારે લોકો શું કહે છે તે વિશે આપણે સ્થાનિકો સાથે વાત કરીશું કે એમનું શું કહેવું છે. ધારાસભ્યનો જે કેસ છે એને તમે કેવી રીતે જુઓ છો? જે ચેતર વસાવા સામે જે કેસ થયો છે, જેલમાં ગયા છે, તમે એક નાગરિક તરીકે એક મતદાર તરીકે શું જુઓ છો? મતદાર તરીકે એવી રીતે જોઉં છું કે હાલની જે સરકાર કરી એ ગરીબોના કામ કરવા માટે વાળા માણસને સજા કરે છે, અને જે માણસ બીજેપીમાં જોઈન્ટ થઈ જાય છે તે માણસને સામે મોટો ગુનો હશે તે બી માફ થઈ જાય છે. ચેતરભાઈ પર જે કેસ થયો છે, તમને કેવો લાગે છે એ કેસ? જે એમને મારા જંગલ ખાતાના કર્મચારીને મારવાના એમને જે સજા થઈ છે એ કેસને તમે કઈ રીતે જુઓ છો, ને જે સજા થઈ છે એ બાબતે? ખોટો કેસ હતો, બસ આ સિવાય બીજું કંઈ. પણ એક છે, એમને પૂછીશું તમારું શું કેવું છે કે ચેતરભાઈના કેસ બાબતે? ચેતરભાઈના કેસ માટે તો એટલું જ કહીએ કે ન્યાય કઈ રીતનો થાય છે તેની કોઈ ડેફિનેશન જ રહી નથી. એક જ કેસ, એક જ વસ્તુ માટે 9 જણાને એક સરખી સજા થાય એવો આ પ્રથમ બનાવ મેં તો મારી લાઈફમાં પ્રથમ વખતે જોયો છે. એટલે હવે આના ઉપરથી તો મને વિશ્વાસ ઉઠી ગયો છે કે આ આગળ જાણી બૂજી અને આ સ્ટેપ લેવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. કેમ કે એક જ વ્યક્તિ અને એક જ કલમ અને એક જ સરખો કેસ 9 જણાના સાથે થાય. હવામાં ગોળીબાર કરે તો 9 જણાએ ગોળીબાર કરી. હવામાં ગોળીબાર કર્યો તો 9 જણા પાસે રિવોલ્વર હતી, તે 9ને એક જ સરખી સજા કરવામાં આવી. એટલે આ તો બહુ શંકાસ્પદ મને તો આ નિર્ણય લાગે છે. કે ચેતરભાઈની સાથે અન્ય લોકોને પણ સજા થઈ છે એ વાત વિશે તમે વાત કરી. બીજું કે ચેતર વસાવા ધારાસભ્ય છે, આ કેસ પાછળ તમને કેવું લાગે છે કે જે જંગલ ખાતાના કર્મચારીઓને મારવાનો કેસ છે, શું લાગે છે એ બાબતે? આ બાબતે જ્યાં સુધી આપણે પ્રેઝન્ટ ના હોઈએ, જાણ્યું ના હોય, જોયું ના હોય ત્યાં સુધી આના વિશેનું ચોક્કસ કહી ના શકાય. કેમ કે ઘણી વખતે જોયેલું બી ખોટું હોય છે, તો આ તો એવિડન્સ ઊભા કરીને બી કરવામાં આવ્યું હોય એવું લાગે છે. તો તમે જો કે અહીંયા જે બેઠા છે એમની સાથે આપણે વાતચીત કરી. અન્ય પણ જે અહીંયા રાજપીપળાનો જે આ શહેરનો વિસ્તાર છે, ફુવારાનો જે વિસ્તાર છે, ત્યાં છે આપણે અહીંયા જે અન્ય લોકો પણ આવ્યા છે, એ લોકો શું વિચારે છે કે આ ચેતર વસાવાના કેસ બાબતે તમે શું વિચારો છો? મારે કઈ નથી જાણવું. નો કોમેન્ટ. ના, એટલે તમે અહીંના રાજપીપળાના નાગરિક તરીકે આ ધારાસભ્યના કેસને કઈ રીતે જુઓ છો? નાની બાળકી સાથે જે બેનને જે 7 વર્ષની સજા થઈ તે ખોટું છે. થોડી સરકારે બી રહેમ નજર રાખવી જોઈએ. બાકી તો હવે આપણે કેસમાં બહુ જાણતા નથી ને આપણને એમાં કંઈ બહુ રાજકારણમાં રસ પણ નથી. પણ જે પેપરમાં ને ન્યૂઝમાં જોઈએ છે કે જે નાની બાળકી સાથે જે બેનને સજા થઈ તેમાં કંઈક થોડું રાહત આપવી જોઈએ એમને. બીજું કે આપણું જિલ્લાનું રાજકારણ તમને કેવું લાગે છે અત્યારે? એક તરફ ભાજપના નેતાઓના પણ જે વચ્ચે બયાનો આવતા હતા અને આ ધારાસભ્યને કેસ થયો, એના લીધે જિલ્લાનો વિકાસ અટકી ગયો છે, શહેરનો વિકાસ અટકી ગયો. શું કહેશો તમે? હું તો રાજકારણથી બિલકુલ અલિપ્ત માણસ છું. મને રાજકારણમાં કોઈ એટલો બધો ઇન્ટરેસ્ટ બી નથી ને શું શહેરમાં થાય છે અને શું છે કંઈ બહુ પેપરમાં વાંચીએ, જોઈએ, જાણીએ. અહીંયા સાંજે સિનિયર સિટીઝનમાં બેસવા આવીએ ત્યારે અમુક વસ્તુ ખબર પડે
બાકી આપણને કંઈ બહુ એવો રસ નથી રાજકારણની અંદર. રાજકારણનો રસ નહીં, પણ વિકાસ જે આપણો જિલ્લાનો થવો જોઈએ કે રાજપીપળા શહેરનો થવો જોઈએ, આ રીતે રાજકીય આવા નાના મોટા મુદ્દા ઉછળતા રહે, નેતાઓ પણ ના આવા કેસ થાય તો આ જિલ્લા અને શહેરનો વિકાસ અટકે ખરો કે પછી બરાબર? આમાં તો હવે શું છે કે ભાજપ વાળા હતા તે એમને બી કંઈ વિકાસ કર્યો નથી. આ આવશે તે બી વિકાસ કરશે કે નહીં તેની ખાતરી નથી. હવે એને માટે તો અને સમય જ સમય બતાવે કે ભાઈ કાલ ઉઠીને શું થવાનું છે. કારણ કે હવે વિકાસ તો કંઈ મને અહીંનો બહુ કંઈ લાગતો નથી જ્યાં સુધી કોઈ ત્રાહિત પાર્ટી ના આવે કે જે પ્રજાના લક્ષી માણસો કોઈ ના આવે ત્યાં સુધી કંઈક મને વિકાસ જેવું લાગતું નથી. કારણ કે નગરપાલિકામાં ભાજપની સરકાર આવી ને બહુ જંગી બહુમતીથી આવી, હજુ સુધી બોર્ડ બેઠું નથી, પ્રજાના કામ થતા નથી. તો હવે આ બધું હવે ઠીક કોને કહેવા જાય? કહેવા જાય તો માણસો મોકલીને માર ખાડે ને બધાને મારે છે ને એવું તેવું બધું સંભળાય છે. એટલે હવે આપણે તો આ ઠીક છે, હવે જેમ ચાલે તેમ ચાલવા દેવાનું. ઘર વેરો ભર્યા કરવાનો, લાઇટ વેરો ભર્યા કરવાના, નળ વેરો ભર્યા કરવાનો, પાણી આવે કે ના આવે. તમે જોયું કે સિનિયર સિટીઝને પોતાની વેદના વ્યક્ત કરી. અન્ય પણ એક જે વડીલ છે એમને પૂછીશું. કાકા શું કરો છો આપ? આમ રિટાયર થયો છે. હા, સરકારી. રિટાયર તમે થયા છો. જે ધારાસભ્યનો કેસ છે, ચેતર વસાવાનો જે કેસ છે, એ કેસ તમે કઈ રીતે જુઓ છો? એની અંદરનો જે આ કેસ છે તે ખરેખર તો સરકારી કર્મચારીને જે મારવા માટેનું જે એને પગલું ભર્યું છે એ બહુ ખરાબ છે. આજે કોઈ બી અધિકારી કે કર્મચારી હોય એને તમે કાયદાકીય રીતે મારી ના શકો. જે કંઈ હોય એને એઝ એ ધારાસભ્ય તરીકે તમે એની સાથે રિસ્પેક્ટથી એનાથી વાત કરી શકો છો અને સમજાવી બી શકો છો કે ભાઈ આ તું ખોટું કરે છે. આ રીતે જ્યાં આગળ નહીં જાય ત્યાં આગળ મારામારી કરવી અને સરકારી કર્મચારીઓ ઉપર જે હુમલો કરો છે તે ખોટું છે. એટલે જે એક તમે ચૂંટાયેલા જો ધારાસભ્ય હોય તો કોઈ કર્મચારી સાથે આ રીતે ગેરવર્તણૂક ના કરો, જેવું તમારું માનવું છે. હા, બીજું કે એમને જે કેસની વાત કરી, એમને જે સજા થઈ છે, તમને કેવું લાગે છે કે સજા વધારે પડતી છે કે બરાબર છે કે પછી શું લાગે તમને? સજાની દ્રષ્ટિએ તો આપણે જોઈએ કે આ તો કાયદો કોર્ટનો મામલો છે આખો. હવે એની અંદરની જે રીતે કલમો જે તે હશે અને એને જે સજાને રૂપે લાગુ પડતી હશે એ સજા આ લોકો વકીલ અને જજ સાહેબને કોર્ટની અંદર જોયું હશે. હવે કઈ સજા છે શું છે એ તો અમને લોકોને ખબર નથી, પણ જે કંઈ ન્યાય થયો હશે તે બધું તપાસીને સાક્ષીઓની હાજરીમાં અને જે તેને બધાની તપાસ સરોલી કરીને પછી જ આજે જજ સાહેબ સજા કરે. એમને તો કોઈ કરી ના શકે, કારણ કે કાયદા બી એવા છે કે ખોટી સજા જો કરે તો એનો બી ગુનો કહેવાય. એટલે આ રીતે જે સજા થઈ હશે એ હવે કોર્ટનો મામલો છે. હવે એ જજ સાહેબનો જે નિર્ણય હશે તે એમને આપણે માન્ય રાખવો પડે. તમને લાગે છે કે આની પાછળ રાજકારણ કઈ હોય એવું આક્ષેપ થાય? તમને કેવું લાગે? રાજકારણનું દ્રષ્ટિએ આમાં આવતું જ નથી. કારણ કે શું છે કે દરેક બાબતની અંદર જે તે કલમો અને જે તે વખતના જે ઇન્સિડન્ટ્સ બનતા હોય અને આ કોર્ટનો મામલો છે, સજાનો મામલો છે. હવે એમાં રાજકારણનો કોઈ તો વ્યક્તિનું કોઈ એ થયું હોય દબાણ તો તેમાં આપણને કોઈને ખબર નથી, બરાબર છે. પણ જનરલી દરેક કોર્ટની અંદર શું હોય છે કે દરેક બાબતની તપાસ કરતા હોય જજ સાહેબો. એમને એમ કંઈ કોઈની પર આક્ષેપ તમે નાખી શકો એ આજકાલ હવે થાય એવું નથી લાગતું. એટલે હવે જે સજા કરી હશે તે જજ સાહેબને જે યોગ્ય લાગ્યું હશે તે કર્યું હશે. આપણને એની ડિટેલ્સમાં કંઈક બહુ ખબર નથી. આપણે સિનિયર સિટીઝનો અહીંયા છે, એમની સાથે વાત કરી રહ્યા છે. અન્ય પણ જે લોકો છે એમને પૂછીશું કે એમનું શું કહેવું છે કે આ બાબતે. ત્યારે રાજપીપળા શહેર નર્મદા જિલ્લાનું શહેર છે. અહીંયા જે સિનિયર સિટીઝનો સાથે આપણે વાતચીત કરી ત્યારે સિનિયર સિટીઝનો જે એમના નિવેદનો આપ્યા અને જે સમગ્ર મામલો જે છે ચેતર વસાવાનો તે વિશે એમના પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.